વાવ થરાદ જિલ્લાના થરાદ લાખણી હાઈવે પર રવિવારે બપોરે રાયડો ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને ટ્રકના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। અકસ્માત થરાદ લાખણી માર્ગ પર જેતરા નજીક બન્યો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ હાઈવે પર રોડ નિર્માણ કાર્ય લાંબા સમયથી ધીમું ચાલી રહ્યું હોવાથી માર્ગ પર ખાડા કાંકરી અને ધૂળના ઢગલા સર્જાયા છે। આવા જોખમી રસ્તાઓ વચ્ચે ટ્રક પસાર થતી વખતે ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ છૂટતા ટ્રક પલટી ગઈ હતી। અકસ્માત પછી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રસ્તાના કામમાં તંત્રની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત થાય છે। અધૂરો રોડ અને સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। અનેક રજૂઆતો છતાં યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોની માંગ છે કે રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જોખમી સ્થળોએ ચેતવણી બોર્ડ મૂકવામાં આવે અને ધૂળ નિયંત્રણ માટે પાણીનો છંટકાવ કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે।